ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો એમ પોલીસ કોન્સ્ટેબલના જે વિદ્યાર્થીઓ છે એમના માટે સરસ મજાના ન્યૂઝ આવી ગયા છે. તમે બધા ડીવી ની રાહ જોઈ રહ્યા છો. જે 22,100 પ્લસ વિદ્યાર્થીઓ ડીવી નું લિસ્ટ આવ્યું છે એ તમામ વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે કે હવે ડીવી માટે તમને ક્યારે બોલાવે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે બોલાવે. ચાલો તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની પણ તારીખ આવી ગઈ છે. તો જોઈ લો ત્યાં તારીખ કઈ છે. તો તમને ડીવી માટે એટલે કે ડીવી ક્યારે શરૂ થશે તમારું, તો ડીવી શરૂ થશે તમારું 17/9 એટલે આવતી 17 તારીખે ડીવી શરૂ થઈ જવાનું છે પોલીસ કોન્સ્ટેબલ નું અને 30 તારીખ સુધી ચાલશે. 17 થી 30 તારીખ સુધી ડીવી ચાલવાનું છે. એટલે અંદાજિત 14 દિવસ જેવું ચાલશે. કેટલા? 14 દિવસ જેવું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલશે. સેન્ટર ડીવી કરાવવા ક્યાં જવાનું? તો ડીવી કરાવવા માટે હજી તમને ઇન્ફોર્મેશન મળશે. તમારે કયા સેન્ટર પર જવાનું છે. જો અહીંયા 5 સેન્ટર રાખ્યા છે અત્યારે. અમદાવાદ છે, ગાંધીનગર છે, સુરેન્દ્રનગર છે, વડોદરા છે અને રાજકોટ છે. આ 5 સેન્ટર ઉપર તમારે ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું છે, પ્રમાણપત્ર ચકાસણી માટે જવાનું છે. તો તમારે કયા સેન્ટર પર જવાનું છે એના માટે હજી તમને ઇન્ફોર્મેશન આપશે. બરાબર, એમાં કઈ મૂંઝાવાનું નથી કે ભાઈ તમારે ક્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન, તો કે સુરેન્દ્રનગર. તો એના માટે તમને હજી પણ ઇન્ફોર્મેશન મળી જશે. હવે ખાસ એક આ ઓપીટી ઓયુટી ઝુંબેશ ચાલી રહી છે અને આ ખૂબ જ અગત્યની છે. શું કામ અગત્યની છે? આપણી જગ્યાઓ કેટલી છે ભાઈ? 12,000 જગ્યાઓ છે મિત્રો. બરાબર, પોલીસ કોન્સ્ટેબલ ની 12,000 જગ્યાઓ છે. ડીવી માટે 22,100 પ્લસ કંઈક બોલાવ્યા છે. બરાબર, એટલા 22,000 પ્લસ બોલાવ્યા છે. તો બધાને તો કઈ નોકરી મળવાની નથી. નોકરી માત્ર 12,000 વિદ્યાર્થીઓને મળવાની છે 22 માંથી. તો આ 12 આમાંથી બાદ કરવાના છે. એટલે અંદાજિત 10,000 જેવા વિદ્યાર્થીઓ, 10 પ્લસ વિદ્યાર્થીઓ, 10,000 પ્લસ વિદ્યાર્થીઓ શું થાય? તો કે એમાંથી બાદ થશે. હજી આ મિત્રો જે તમારું અત્યારે કટ ઓફ આવ્યું છે એ ફાઇનલ કટ ઓફ ન ગણાય. આની અંદર ડીવી માં તમારું નામ આવી ગયું એટલે તમને નોકરી મળી જશે, કોઈ ચાન્સીસ નથી. બરાબર, સારા માર્ક છે એને એમાંથી 12,000 વિદ્યાર્થીઓને નોકરી મળવાની છે. હજી બાકીના 10,000 પ્લસ વિદ્યાર્થીઓ બાકાત કરવાના છે. બરાબર, તો ખાસ નમ્ર વિનંતી છે કે સારા માર્ક્સ હોય. માનો કે 130 માર્ક્સ હાલની અંદર પોલીસ કોન્સ્ટેબલમાં છે પણ અન્ય જગ્યાએ નોકરી કરે છે. બરાબર, સારી જોબ કરે છે. તો નમ્ર વિનંતી છે તમામ વિદ્યાર્થીઓ, કોઈ સારી નોકરી કરતા હોય, સીસી છે, ઘણી બધી નોકરી છે. બરાબર, મ્યુનિસિપલ છે, તો એની અંદર નોકરી કરતા હોય તો એ લોકોએ આ કરાવજો. શું? તો કે ઓપીટી ઓયુટી કરજો. ડીવી માટે તમે, આમ તો હું તો કહું ડીવી માટે જવાનું જ નહીં. તમારી આગળ સારી ઓલરેડી જોબ છે તો પછી આની અંદર સીટ તમે ડીવી કરાવશો એટલે સીટ તૂટશે, એટલે ડીવી કરાવતા નહીં. બરાબર, તો પછી આ એક જાવશો તો ઓપીટી ઓયુટી ની એક ત્યાં તમને સ્પેશિયલ ફોર્મ આપવામાં આવશે. જો આ ન હોય, ઓપીટી ઓયુટી જ કરજો. જે સારા વિદ્યાર્થીઓ સારી નોકરી કરી રહ્યા છે એમના માટે છે, તો ઈ ઓપીટી ઓયુટી જ કરે. બરાબર, પણ ઇન કેસ ચાલો ઓપીટી ઓયુટી નો ઓપ્શન જ નથી કે હું મારી નોકરી જતી કરું છું, મારો જે અધિકાર છે એ જાતો કરું છું, તો પછી આપણી પાસે આ એક જ રહ્યો ઓપ્શન. કયો? જે સુવિધા જ નથી, તો સુવિધા નથી તો આપણે ડીવી કરાવવા જશો નહીં. જેમને હાલ નોકરી શરૂ છે તેમને સારું છે તો એ હાલનો તમે ડીવી જ કરાવવા જશો નહીં, જેથી કરીને તમારા જ નાના ભાઈઓ બહેનો આજે નોકરી વિહોણા રહી જશે એમને નોકરી મળશે, એમને એટલી વધારે નોકરી મળશે. અને મારો અંદાજ છે પાકે પાકું કે આપણે 1500 કેટલી 1500 થી 2000 જેટલી ઓપીટી ઓયુટી થશે આ સમયે.
આ 12,000 જે છે અત્યારે એને નોકરી અપાવવા માટે આ 22,000 જે અત્યારે હાલની અંદર કટ ઓફ બહાર પડ્યું છે, નામ ડીવી માટે આવ્યા છે, એમાંથી સારા માર્ક્સ વાળા હોય અને અન્ય જગ્યાએ નોકરી કરતા હોય એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે. અંદાજિત 1500 થી 2000 જેટલા વિદ્યાર્થીઓ નીકળશે કે જે સારી જોબ અત્યારે કરી રહ્યા છે. તો એ તમામ ઓપીટી ઓયુટી કરે અથવા તો પછી જાય જ નહીં, સુવિધા ન હોય તો ડીવી માટે. તો આપણે તમારા નાના ભાઈઓ બહેનો છે એમને 1500 થી 2000 વિદ્યાર્થીઓનો વિચાર કરો, નાની એક ભરતી થઈ જાય, અડધી નાની ભરતી થઈ જાય, એટલા બધાને આપણે નોકરી અપાવી શકશું. બરાબર? એટલે એમના ઘરે પણ થોડોક આનંદ જાગે. આપણા ઘરે તો આનંદ છે જ, પણ આ તમારા નાના ભાઈઓ બહેનો છે એમના ઘરે પણ થોડોક આનંદ જાગે એમના માટે આ ઓપીટી ઓયુટી છે અથવા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાનું નથી. ખાસ નમ્ર વિનંતી છે. બીજું, હવે એક રાહ જોઈ રહ્યા છે સાહેબ લોકો. કોણ? સાહેબ લોકો પીએસઆઈ. તમે એક્ઝામ દઈ આવ્યા છો ને બધા, તો એ લોકો રાહ જોઈ રહ્યા છે. તો પીએસઆઈ ના રિઝલ્ટ નું શું છે? પીએસઆઈ ના રિઝલ્ટ નું શું? ઓક્ટોબર નવેમ્બર માં પેપર 2 નું તમારું આવી જશે, માર્ક્સ જાહેર થઈ જશે. ક્યારે થઈ જશે? તો ઓક્ટોબર નવેમ્બર માં તમારા માર્ક્સ, વધી નવેમ્બર માં તમારા માર્ક્સ જાહેર થઈ જશે. અને આ લોકોને પણ એમનું શું આપી દેવામાં આવશે? તો કે ડીવી લિસ્ટ આપી દેવામાં આવશે, કટ ઓફ માર્ક્સ આપી દેવામાં આવશે પીએસઆઈ માટે પણ. બરાબર? હવે ડીવી માં નામ નથી. આજે ડીવી લિસ્ટ બહાર પડ્યું છે આપણું, એની અંદર નામ નથી, અથવા તો તમારું ફાઇનલ મેરિટ માં નામ નથી. આજે 22,000 ની અંદર બહાર પડ્યું છે, 22,000 એની અંદર તમારું નામ નથી, અથવા તો 22,000 માં નામ છે પણ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયા હો પછી ફાઇનલ કટ ઓફ માં નામ નથી. તો પછી જોઈ લો, આ જે ભરતી છે એની તૈયારી કરવા માંડો. આ તૈયારી કરવા માંડો. ટૂંક સમયમાં 2025 ની અંદર આ ભરતી આવવાની જ છે. બરાબર? ઈ સિવાય તમને ખ્યાલ હોય તો એક નવા આરઆર આવી ગયા છે હવે. શેના? તો કે ફોરેસ્ટ ના. જો વનપાલ કે ફોરેસ્ટ ગાર્ડ નથી કહેતો, ફોરેસ્ટ ના નવા આરઆર આવી ગયા છે. બરાબર? તો એની પણ તૈયારી છે. 2025 માં ફોરેસ્ટ ની ભરતી પણ આવશે, સીસી ની ભરતી પણ આવશે. બરાબર? તમે જાણો જ છો સીસી ની ભરતી પણ આવવાની છે, તલાટી મંત્રી ની પણ આવવાની છે. તલાટી મંત્રી અત્યારે જે રેવન્યુ તલાટી છે એ રેવન્યુ તલાટી છે, આ તલાટી મંત્રી ની આવશે, તલાટી કમ મંત્રી ગ્રામ્ય લેવલે. બરાબર? તો આવી ઘણી બધી ભરતીઓ આવવાની છે. તો એ ભરતી જે છે એની તૈયારી અત્યારથી જ કરો. તો આની અંદર નામ આવ્યું હોય અને થોડા માટે રહી ગયા હોય તો પછી રહી જાઓ નહીં, અથવા તો નામ નથી આવ્યું તો પછી આપણું આની અંદર નામ ક્યાંક આવી જાય કે જે અહીંયા ભરતી આપણે નવી બહાર પડે. બરાબર? તો બસ મિત્રો રાખીશું અહીંયા સુધી, વધારે કઈ કહેવું નથી. આગલા લેક્ચર સાથે હવે મળીશું.